શુભે ઘણી સુધલાણી બુટાદાર શોભે ઘણી સોથલણી બુટાદાર હીરના ચીર ચમકે છે સોનેરી તાર હીરના ચીર ચમકે સોનેરી તાર અંગરખી અંગમાં તે ઓપતિયા પાર બાલમાજી જીવો ઘણો ઘનશ્યામ બાલમાજી જીવો ઘણો ઘનશ્યામ પૂછ્યો તો હે મહારાજ, ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારનો જે વૈરાગ્ય તેના શા લક્ષણ છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ઉત્તમ વૈરાગ્ય જેને હોય તે પરમેશ્વરની આજ્ઞા કરીને અથવા પોતાના પ્રારબ્ધ કર્મ વશે કરીને વ્યવહારમાં રહે, પણ તે પ્રારબ્ધ અનુસાર પ્રાપ્ત થાય તેને ભોગવે, પણ પ્રીતિએ રહિત ઉદાસ થકો ભોગવે અને તે વિષય એને લોપી જય સ્વામિનારાયણ. હવે અમે અમરકંટક તીર્થની અંદર આવેલ અનેક તીર્થોના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. અમરકંટક વિસ્તાર બહુ મોટો છે અને એ વિસ્તારમાં અનેક તીર્થો છવાયેલા છે, જેને તીર્થની ભૂમિ કહી શકાય. એવા અમરકંટકમાં ગંગા, નર્મદા અને આરંડી આ ત્રિદેવીનું મંદિર છે, જેના પટાંગણની અંદર તમામ યાત્રાર્થીઓ એ દર્શન કરવા માટે એકત્રિત થઈ રહ્યા છે. વિશાળ પટાંગણ છે. ચોકની અંદર અનેક નાના નાના તીર્થસ્થાનો કહેતા દેવ મંદિરો આવેલા છે. એક પછી એક અન્ય મંદિરોની અંદર વારાફરતી દર્શન કરતાં કરતાં તમામ યાત્રાર્થીઓ એ ગંગા, નર્મદા અને આરંડી મંદિર એના કહેતા ત્રિવેણી સંગમ અહીંયા છે, એના કિનારે આ મંદિર આવેલું છે. અને એમ કહેવાય છે કે સ્વયં જે તમે મૂર્તિના દર્શન કરી રહ્યા છો એ દેવી આરંડી દેવીના મૂર્તિ છે. બાજુમાં જ દેવી એવા નર્મદા દેવી એના મૂર્તિ છે. અને એમની બાજુમાં સ્વયં આપણે જેને આપણા પાપોને નાશ કરવા માટે, પવિત્ર થવા માટે આપણે જ્યાં જઈએ છીએ એવા ગંગા દેવીના મૂર્તિ છે. અને એમ કહેવાય છે અહીંયા તીર્થસ્થાનના મહિમાની અંદર કે જ્યારે ગંગા દશેરા કહેતા ગંગાજીનો જન્મ એ જે આપણા ભારતીય શાસ્ત્રને અનુસારે ગંગા દશેરા કહેતા પવિત્ર સ્થાનની અંદર તીર્થની અંદર આપણે સ્નાન કરવા માટે જઈએ છીએ કે જે 10 પાપોમાંથી મુક્તિ અપાવનાર છે. એવા સ્વયં ગંગાજી આ સ્થાનની અંદર ગંગા દશેરાએ સ્વયં નર્મદાજીને મળવા માટે આવે છે. આવું અહીંયાના પૂજારી લોકો એનો ઉલ્લેખ છે, એનો મહિમા છે કે ખુદ ગંગાજી અહીંયા આવતા હોવાથી અહીંયા વસનારા લોકોને ગંગા જવાની જરૂર પડતી નથી. એ સ્વયં નર્મદાને મળવા માટે
ગંગાજી અહીં આવે છે. જે તમે પવિત્ર કિનારો જોઈ રહ્યા છો એ નર્મદા દેવીનો પવિત્ર કિનારો છે. આખું આ ક્ષેત્ર એ વિશાળ એવા નર્મદાના કિનારે આવેલું છે. આરંડી ગંગા અને નર્મદા ત્રિવેણી સંગમ દર્શન કર્યા પછી ઓટો દ્વારા અમે અન્ય તીર્થસ્થાનની અંદર દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે ઘણી સંખ્યામાં કહેતા 80 યાત્રાર્થીઓ હોવાથી ઓટો રિક્ષા પણ લાઇનબદ્ધ ગોઠવાઈ ગયા છે. તમામ યાત્રાર્થીઓ એ આનંદી ભૂમિની અંદર દર્શન કરવા માટે આવ્યા હોવાથી જાણે આનંદિત હોય એવું આ પવિત્ર સ્થાન છે. આરંડી દર્શન કર્યા પછી કહેતા ત્રિવેણી સંગમ દર્શન કર્યા પછી ત્યાં શિવ મંદિર આદિકના દર્શન કરી અને જે દર્શનાર્થીઓ નથી આવ્યા એના માટે તમામ ઓટોવાળા એ રાહ જોઈને બેઠા છે. અને હવે ઓટો દ્વારા આગળ તીર્થની અંદર પ્રયાણ કરવા માટે સૌ કોઈ વારાફરતી જઈ રહ્યા છે, જેને તમે જોઈ શકો છો. સાંખ્યોગી બહેનો માટે ગાડી હતી અને તમામ દર્શનાર્થીઓ ઓટા દ્વારા આજુબાજુના હરિયાળા એવા લીલા દ્રશ્યોને કહેતા લીલાછમ વનને દર્શન કરતાં કરતાં આગળ જઈ રહ્યા છે. જે આરંડી અને નર્મદા ગંગાનો કિનારો ત્યાં ગુફા આવેલી છે. એ ગુફાની અંદર શિવ મંદિરની દર્શન કર્યા પછી આ આરંડી સંગમમાં અમૃત કૂપ કહેતા એ ગુફાની અંદર કૂવો છે અને એ કૂવામાંથી પાણી સિંચી અને તમામ યાત્રાર્થીઓ એને પ્રસાદીભૂત પાણી આપવામાં આવ્યું હતું. એમ કહેવાય કે આ અમૃત કૂપ છે, એમાં સ્નાન કરવાનો અતિ મહિમા છે, એનું જળપાન કરવાનો અતિ મહિમા છે. કેમ કે અહીંયા ત્રિવેણી સંગમ હોવાથી એ અમૃત કૂપની અંદર સ્વયં નર્મદા દેવીનો પ્રવેશ છે અને આપણે અમૃત કૂપ એનું પાણી પાન કરીએ તો જાણે એવો અહેસાસ થાય કે આપણે અમૃતનું પાન કરતા હોઈએ. એટલું મીઠું અમૃત કૂપનું પાણી છે. જે ગુફાની અંદર ભગવાન રામચંદ્ર, મા જાનકી અને લક્ષ્મણજીની સાથે હનુમાનજી મહારાજ એમના મૂર્તિઓ કહેતા મંદિર આવેલું છે. અમૃત કૂપની અંદર જવાનો આ રસ્તો અને જે તમે જોઈ રહ્યા છો અંધારા જેવું દેખાય છે અને ત્યાં આ કૂવો આવેલો છે, જેની ગરેડી દ્વારા એક ડોલ રાખવામાં આવી છે ને સિંચી અને જે દર્શનાર્થીઓ આવે એ દર્શનાર્થીઓ અહીંયા પ્રસાદીભૂત જળ એને મેળવી રહ્યા છે. અને અમે પણ કેવી રીતે એ જળ લીધું હતું એને તમે જોઈ શકો છો. હવે અમે કપિલધારા પહોંચી ચૂક્યા છીએ. મહાન કપિલ, જેને સાંખ્યોગના પ્રદાતા કહી શકાય એવા કપિલ મુનિ, મા દેવહૂતિના પુત્ર, એ જ કપિલ ભગવાન, એનો અહીંયા આશ્રમ છે, જેની અહીંયા તપસ્થલી છે. અને એ કપિલ ભગવાને તપ કર્યું અને સ્વયં નર્મદા દેવી એ ગંગા સ્વરૂપે પ્રગટ થયા એવું આ કપિલ ધારા તીર્થ છે, જ્યાં કપિલ ભગવાન એનો આશ્રમ આવેલો છે. કપિલ ભગવાન એમના તપસ્થાને જે ધારા રૂપે ગંગાજી પ્રગટ થયા ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. જે રસ્તા ઉપરના દ્રશ્ય તમે જોઈ શકો છો. અહીંયા વધારેમાં વધારે જો કોઈનો ભય હોય તો કોઈ અન્ય અંજાન વ્યક્તિનો નહીં પણ વાનરનો. અને તમે જે જોઈ શકો છો ત્યાં લાઇનબદ્ધ લોકો આ ઔષધિઓ વેચવા માટે બેઠા હોય છે. એના ઉપરથી જાણી શકાય કે અહીંયાના લોકો ઔષધિની અંદર જાણવામાં અતિ કુશળ અને પારંગત છે. નાગફળી બીજા ઔષધિના નામ તો અમને આવડતા નથી અને પૂછ્યા પણ યાદ પણ રહ્યા નથી. એવા બહુ જ અટપટા નામો, પરંતુ લાઇનબદ્ધ એ ઔષધિની અંદર એક ઔષધિ હતી જેને નાગફળી કહેતા હતા. હવે આપણને તો ખબર નથી, કેમ કે આપણે તો હવે ડૉક્ટર જેમ બતાવે એને જ અનુસરનારા થઈ ગયા. વિદેશી એવી દવાઓને સેવન કરતા હોવાથી આ ઔષધિનું આપણે સેવન કરતા નથી અને શું ઉપયોગ થાય એની આપણને પણ ખબર નથી. પરંતુ ત્યાંના લોકો આ ઔષધિઓનું વધારે સેવન કરતા હશે એવું અહીંયા
જે વેચવાવાળા લોકો છે એના ઉપરથી અનુમાન કરી શકાય. હવે તમે જે જોઈ શકો છો એ કપિલ ધારા બહુ જ ઊંચા પર્વત પરથી નીચે ખીણની અંદર વહી રહ્યા છે. ધારા રૂપે પર્વતમાંથી પ્રગટ થાય છે. તમે જોઈ શકો છો કે કોઈ પણ નદીનો પ્રવાહ નથી અને કોઈ સમુદ્ર નથી, કોઈ નદી વહેતી નથી, છતાં ઊંચી ટોચ પરથી એ ધારા સ્વરૂપે નીચે ખીણમાં જઈ અને પ્રવાહ રૂપે એ નર્મદા નદીની અંદર પાછા ભળી જાય છે. એવું આ પવિત્ર કપિલધારા તીર્થ છે. અહીંયા જ્યારે દર્શન કરવા માટે આવીએ ત્યારે મનની અંદર અતિ શાંતિ થાય, કેમ કે આ ભૂમિ જેવી છે કે જ્યાં અનેક મહર્ષિઓએ તપ કર્યા છે અને પરમાત્માની પ્રાપ્તિ કરી છે. તો જે તપસ્થાન એ ઋષિમુનિઓનું હોય એ જગ્યાએ જ્યારે આ જીવાત્મા આધિ વ્યાધિ અને ઉપાધિ એ ત્રણ તાપમાં સપડાતો કહેતા ત્રિવિધ તાપની અંદર સબળતો જીવાત્મા જાય એટલે સહેજે એને સાચા સુખની અનુભૂતિ થાય છે. તમામ બહેનો એ કપિલધારા ઉપર ટોચ પરથી નીચેના દ્રશ્યો એને નિહાળી રહ્યા છે. કપિલધારાના દર્શન કર્યા પછી અમે દૂધધારા, એ પણ અમરકંટક ક્ષેત્રની અંદર જ આ તીર્થસ્થાન આવેલું છે, પરંતુ દૂધધારા જવું એ થોડું અઘરું છે. તમે જોઈ શકો છો કે આ બ્રહ્મગીરી જ્યારથી ચડવાનું ચાલુ કર્યું ત્યાર પછી એક એક તીર્થસ્થાનની અંદર કંઈક ને કંઈક ચડાણ ઉતાર એ આવે જ છે. જે દૂધધારા ત્યાં દુર્વાસા મુનિ એણે તપ કરેલું અને આપણે સૌ કોઈ જાણીએ છીએ, દુર્વાસાના પરિચિત છીએ કે ક્રોધનું સ્વરૂપ જેને માનવામાં આવે એવા દુર્વાસા મુનિ એના તપ સ્થાને જ્યારે જઈએ છીએ ત્યારે સહેજે કઠિન યાત્રા બને, કારણ કે દુર્વાસા મુનિ પણ કઠોર તપશ્ચર્યા કરી હતી અને સ્વભાવે થોડા કઠોર હતા, એટલે ત્યાં સહેજે પહોંચવું એ પણ કઠોર બની શકે. બંને બાજુ સરસ મજાની પર્વતમાળાઓ અને ઉપર નજર પણ ન પહોંચી શકે એવા વિશાળ વૃક્ષોથી આ પર્વતમાળા એ ઘેરાયેલી છે. જાણી શકાય કે જે દૂધધારા એનું તમે દ્રશ્ય નિહાળી રહ્યા છો એ પણ પર્વતમાંથી કહેતા પથ્થરમાંથી જ જેની ધારાઓ વહે છે. એ દૂધધારા એના તમે દર્શન કરી રહ્યા છો. આ જ જગ્યાએ દુર્વાસા મુનિ મહર્ષિ એણે તપ કર્યું હતું. તો આવી દુર્વાસા મુનિની તપસ્થલી જે દૂધધારા એ પછી વિશાળ પૃથ્વી પરના પટ પર પસાર થતી એ આગળ જઈ રહી છે. જે મહર્ષિ દુર્વાસા એણે તપ કર્યું હતું એ દુર્વાસા ગુફા છે અને દુર્વાસા મહર્ષિ એ ગુફાની અંદર આજે પણ જાણે દર્શન આપતા હોય એવા દુર્વાસા મુનિના દર્શન તમે કરી રહ્યા છો. નીચે નમી અને ગુફાની અંદર પ્રવેશ થઈ શકે છે, પરંતુ અતિ અંધારું હોય છે આ ગુફાની અંદર. અને ત્યારે એમ વિચાર આવે કે ભગવાનને મેળવવા માટે જે મૂર્તિના તમે દર્શન કરી રહ્યા છો એ નર્મદા દેવીના મૂર્તિ છે અને દુર્વાસા મુનિએ એને તપ કર્યું હતું. ભગવાન શિવ એના શિવલિંગ એના પણ તમે દર્શન કરી રહ્યા છો. ને અહીંયાના પૂજારી એવું સમજાવે છે કે આ શિવલિંગ પુરાતન તો નહીં, પરંતુ જે દૂધધારા છે એ દૂધધારામાંથી એમને મળી આવ્યા છે ને ત્યારથી આ મહર્ષિ દુર્વાસા એની ગુફાની અંદર આ શિવલિંગ એનું પૂજન અર્ચન કરવામાં આવે છે. દુર્વાસા આશ્રમમાંથી બહાર તમામ બહેનો નીકળી રહ્યા છે અને વિશાળ જે પર્વત એના પરથી દૂધધારા વહી રહ્યા છે ને નીચે એ નર્મદા નદીની અંદર આગળ જતાં એના સંગમની અંદર ભળી જાય છે. હવે દૂધધારા દર્શન કર્યા પછી તમામ યાત્રાર્થીઓ એ રિટર્ન જઈ રહ્યા છે. અન્ય સ્થળો જતા હોવાથી તમે સૌ કોઈના મોઢા ઉપર આનંદ ઉલ્લાસ જોઈ શકો છો અને આજુબાજુનું દ્રશ્ય જોતા તમને પણ ઘેર બેઠા જ્યારે યાત્રાના દર્શન યુટ્યુબ દ્વારા કરો છો તો સહેજે સૌ કોઈના મનની અંદર એમ સંકલ્પ થઈ જશે કે આપણે પણ એકવાર ચોક્કસ આ તીર્થયાત્રાની દર્શન કરવા અને જવું, કેમ કે આજુબાજુનો નજારો જ એવો છે.